દાહોદ તાલુકાના કઠલા ગામે સામૂહિક આત્મહત્યાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પિતાએ પોતાના બે પુત્ર સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું, ત્યારે સમગ્ર વિસ્તારમાં હવે અરેરાટી પણ પ્રસરી ગઈ છે। મૂળ દાહોદના ખંગેલા ગામના યુવકે કઠલા ગામના છાયણ ફળિયામાં ખેતરમાં વૃક્ષ ઉપર પોતાના 5 અને 7 વર્ષના બે પુત્રો સાથે લટકીને આત્મહત્યા કરી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને મૃતદેહોને ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। આપઘાત એ માનસિક અને સામાજિક સમસ્યાઓનું ગંભીર પરિણામ છે। આપઘાત પાછળ માનસિક તણાવ, ડિપ્રેશન, આર્થિક સંઘર્ષ, સંબંધોના પ્રશ્નો, પારિવારિક તણાવ, શારીરિક બીમારી અથવા જીવનમાં ઉભા પડેલા અન્ય પડકારો હોઈ શકે છે। ત્યારે રાજ્યમાં આપઘાતના કેસ ઓછા કરવા માટે પોલીસ પ્રશાસન પણ તત્પર છે। આપઘાતનો સામનો વ્યક્તિ, પરિવાર અને સમાજે સહકારથી કરવો જરૂરી છે। આત્મહત્યાના કેસમાં હવે સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે આપણી સાથે આદિવાસી સમાજ અગ્રણી કેતન બામણિયા જોડાઈ ગયા છે। કેતનભાઈ, સતત આપઘાતના કેસોમાં વધારો થઈ રહ્યો છે, શું કહેશો? અત્યારે જે ટ્રાઇબલ વિસ્તાર છે એની અંદર જે આપઘાતોના પ્રમાણ જે બનવાના ઘણા બધા કારણો છે। એમાં અહીંયા માનસિક તણાવ, આર્થિક પરિસ્થિતિ અને જે રોજગારીના મુદ્દાને લઈ અને જે પરિસ્થિતિ કથળી રહી છે એના પણ પરિણામો જવાબદાર છે। આની પાછળ ઓલરેડી અહીંયા જે આર્થિક સ્થિતિ છે એ ખાસ મહત્વની છે અને ખાસ કરીને જે હમણાં જે ઘટના બની છે એ ઘટના એટલી ગંભીર અને દયનીય સ્થિતિ છે અને આ ઘટના મારા ખ્યાલ મુજબ આ પહેલીવાર બનેલી ઘટના છે કે પિતા અને પુત્ર બંને એક સાથે હોય અને બંને એક આ રીતે આત્મહત્યાના કિસ્સો બન્યો હોય। પણ જે આની પાછળ જવાબદાર કારણ એક આર્થિક સ્થિતિ હોઈ શકે છે, બીજા અમુક સામાજિક પરિબળો પણ જવાબદાર હોઈ શકે છે। સામાજિક પરિબળોની અંદર જે અમારા ત્યાંના જે રીતિ રિવાજ અને પરિસ્થિતિના લઈ અને કારણો ઉદ્ભવ્યા હોય એવું પણ બની શકે। અને બીજું જે છે કે જે સ્થાનિક રોજગારી નથી એટલે અહીંથી સ્થળાંતર થવાના પ્રમાણ, એના લીધે ફેમિલીને છૂટું રાખવાનું, પરિવારને છૂટું રાખવાનું, આ બધા જે કારણો પરિબળો જવાબદાર છે એના લીધે પણ આવી પરિસ્થિતિ ઉદ્ભવી હોઈ શકે છે। આના માટે સરકારે એટલીસ્ટ સરકારની વાત કરીએ અથવા તો એવા સામાજિક પ્રોગ્રામો સરકાર દ્વારા અહીંયા આયોજિત થાય કે આવી પરિસ્થિતિ વારંવાર બને નહીં। આ પહેલીવાર બનેલી ઘટના ખરેખર ખૂબ જ ગંભીર છે। આની પાછળ સરકારે પ્રોપરલી આનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ ઘટના આવી બની છે તો બીજી વાર આવી ઘટના ન બને। એટલીસ્ટ જે ત્યાં ગામની અંદર પરિસ્થિતિ ઊભી થઈ છે, પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આનું નિરાકરણ આવનાર પરિસ્થિતિની સામે આપણે કેવી રીતે ટકી રહીશું અથવા તો આ ઘટના બનવા પાછળના મૂળભૂત કારણો શું છે એની પાછળ પણ ધ્યાન દોરવું જોઈએ। કેતનભાઈ, તમારા મતે આત્મહત્યા પ્રત્યે કેવી રીતે જાગૃતિ લાવી શકાય? સ્થાનિક રીતે આત્મહત્યાનું જે પ્રોબ્લેમ સોલ્યુશન કહી શકાય તો એના માટે ખાસ તો અહીં સ્થાનિક રોજગારીનો પ્રશ્ન ખૂબ જ મોટો છે। અહીં મોટા પ્રમાણની અંદર આદિવાસી વિસ્તારની અંદર પલાયન થતો પ્રમાણ નથી રોકી શકાયું। લગભગ અમે જાણીએ છીએ ત્યાં સુધી રોજગારીના મુદ્દે મોટા ભાગના અહીંયાથી પલાયન થતા હોય છે અને પોતાની રોજગારી એટલે રોજમદારીના રૂપે પોતાનું જીવન ગુજરાન કરતા હોય છે। અને અહીંયા જે આદિવાસી સમાજના જે લગ્ન વ્યવહારની પરિસ્થિતિ છે એમાં અમુક રીતિ રિવાજો એ ખરેખર અત્યારે બહુ મોટી સમસ્યા બની ગઈ છે। એના લીધે આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે પલાયન થવું અથવા તો વ્યાજ દરના જે ખોટા ધંધાની અંદર અથવા તો વ્યાજ કુટ્ટાની અંદર અહીંયા આદિવાસી સમાજ આની અંદર ઘણો પાછળ પડી ગયો છે। જો એના લીધે જો એના એક સામાજિક રીતિ રિવાજના ધોરણે અથવા તો એને આર્થિક સ્તરે મજબૂત કરી શકાય, પર હેડ ઇન્કમની અંદર વધારો કરી શકાય દરેક વ્યક્તિની અંદર, તો આ પરિસ્થિતિનું નિરાકરણ આપણે લાવી શકીએ તેમ છે। જી કેતનભાઈ, જોડાવા બદલ આપનો આભાર।